નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આવતીકાલે તમારું અંગ્રેજી વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું પ્રશ્નપત્ર છે અને આ પ્રશ્નપત્રની તમે સારામાં સારી તૈયારી કરી શકો એ માટે થઈ અને આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી આ જે પ્રશ્નપત્ર છે તે લઈને આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો, કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એની સાથે સાથે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું. તો અસાઇનમેન્ટનો અવશ્ય અભ્યાસ કરી લેજો અને અસાઇનમેન્ટ મેળવી પણ લેજો પીડીએફ ફોર્મેટની અંદર, જેથી કરીને તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ. ધોરણ 5 વિષય અંગ્રેજી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025, તારીખ છે 15/4/2025 ને મંગળવારના રોજનું 40 ગુણનું પ્રશ્નપત્ર, જેનો સમય છે સવારે 8 થી 10. પ્રશ્ન ક્રમાંક 1 થી 8 આપણને આપેલા છે, એના કુલ ગુણ નીચે આપેલા છે કે દરેક પ્રશ્નની અંદર કેટલા માર્ક્સ છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી આપણને 3 પ્રશ્નો પૂછેલા છે. જોઈએ પેરેગ્રાફ. ટુડે ઇઝ બ્રિન્દાસ બર્થડે. શી ઇઝ હેપી ટુડે. Her mother is decorating home. Her brother has balloons. Here is her sister. She is arranging balloons. એમાં પહેલો સવાલ, what is a special about today for Brinda? તો જવાબ આવશે today is Brinda's birthday. What is a Brinda's mother doing? તો જવાબ આવશે Brinda's mother is decorating the home. What is Brinda's sister here doing? તો here is arranging the balloons. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખો, જેના કુલ 4 માર્ક્સ છે. તો છે પહેલા ડી. તો ડી ઉપરથી શરૂ થતો શબ્દ છે ડાન્સ. ઓ ઉપરથી શરૂ થતો શબ્દ ઓરેન્જ. સી ઉપરથી શરૂ થતો શબ્દ ક્લેપ અને એલ ઉપરથી શરૂ થતો શબ્દ છે લાફ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. મેચ એ વિથ બી એન્ડ મેક અ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેબલ. એટલે કે ટેબલ પરથી જોડકા જોડી અને વાક્ય બનાવો, જેના કુલ 5 માર્ક્સ છે. તો જુઓ, ગો. તો ગો એની સાથે આવશે આઉટ, એટલે કે ગો આઉટ. લાફનું આવશે લાઉડલી, એટલે લાફ લાઉડલી. ગુડની સાથે આપણે મોર્નિંગ જોડી દઈએ તો ગુડ મોર્નિંગ. સ્ટેમ્પની સાથે આપણે યોર રાઇટ લેગ જોડી દઈએ તો સ્ટેમ્પ યોર રાઇટ લેગ. અને શટ સાથે ધ ડોર જોડી દઈએ તો અહીંયા થઈ ગયું શટ ધ ડોર. તો આવી રીતે આપણે આ જોડકાઓ જે છે તે જોડી શકીએ. મિત્રો, ધોરણ 3 થી 8ની આ જે દ્વિતીય સત્રાંત 2025 છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. જો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તમારે જોઈતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો, એની પ્રાઇઝ આપેલી છે અને અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે. મોબાઈલ નંબર ઉપર કોલ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો તમારા વોટ્સઅપ પર. મિત્રો, આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર શા માટે તમારે લેવા જોઈએ? તો કે આ પીડીએફ છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે. સીધી તમે ઝેરોક્સ કરાવી શકો છો અને તેનો અભ્યાસ કરી શકો છો. બીજું, એક વિષય દરેક સોલ્યુશન જે છે ને દરેક પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ એ સોલ્યુશન સાથે આપેલા છે, એટલે તમારે જવાબ માટે પણ બીજા કોઈ ચોપડા કે પુસ્તકો ખોલવાની જરૂર નથી. અહીંયાથી તમને દરેક પ્રમાણેના પ્રશ્નો અને એના ઉત્તર મળી જશે. અને બીજું કે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લીધા છે તમારી એકમ કસોટી, તમારા ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, અધ્યયન નિષ્પત્તિઓ અને એકમ કસોટીઓમાંથી. એટલા માટે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ 5 વાક્ય બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બગીચાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે. એ ચિત્ર ઉપરથી આપણે 5 વાક્ય લખવાના છે. તો જો, ધીસ ઇઝ અ પાર્ક. નિર્મલ ઇઝ રાઇડિંગ ઓન અ ટોય સ્કૂટર. Karuna is talking a walk in the garden. Parth and his mom are sitting on a mat on a lawn. Their pet dog is also sitting with them. Parth is playing with a big ball. Anant is sitting on the bench and reading a book. There are many trees and flowers in the garden. Running behind a dog on the lawn, a man is taking a walk in the garden. There is a small pond in the garden. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5. WH પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે WH વાક્ય બનાવવાના છે. જો, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. પહેલું છે ચિલ્ડ્રન વિલ ગો ફોર અ પિક. તો વુ વડે બનાવવું છે તો આપણે લખી શકીએ કે વુ વિલ ગો ફોર અ પિકનિક. ત્યાર પછી છે અમિત ઇઝ ઇન હિઝ ઓફિસ. તો વેર વડે બનાવીએ તો આ રીતે બનાવી શકીએ કે વેર ઇઝ અમિત. નિશા વિલ ડ્રો અ રંગોલી. તો અહીંયા આપણે લખી શકીએ વોટ વિલ નિશા ડ્રો. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 6. આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો. લેક. તો અહીંયા આવશે ફિશ
live in the lake. Remember, તો I always remember my friend's birthday. Joy, તો Neha danced with joy at the party. ને window, તો અહીંયા આવશે the window is covered with curtains. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 7. કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ ધ પ્રોપર ઓપ્શન. યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો. તો ચાલો, ગોપુ સેઝ ગુડ મોર્નિંગ, તો રેખા સેઝ વોટ આર યુ, રેખા સેઝ ગુડ મોર્નિંગ, તો ગોપુ એનો જવાબ આપશે ગુડ મોર્નિંગ. રેખા સેઝ વોટ આર યુ ડુઈંગ, તો ગોપુ કહેશે આઈ એમ કલેક્ટિંગ ફ્લાવર્સ. રેખા સેઝ વાય, તો ગોપુ સેઝ બીકોઝ આઈ વોન્ટ ટુ મેક અ ગાર્ડન. રેખા સેઝ મે આઈ હેલ્પ યુ, ગોપુ સેઝ શ્યોર. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે ને એ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. જરૂરથી આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા મુદ્દાને આધારે 5 વાક્યમાં વર્ણન કરો. ચાલો, તો જો બિગ, બ્યુટીફુલ, ડિફરન્ટ, પ્લાન્ટ્સ, ટ્રીઝ, બર્ડ્સ, ટ્રીઝ, બટરફ્લાઇઝ, પ્લેઇંગ એરિયા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો જોઈએ એમના ઉપરથી સરસ મજાનું પેરેગ્રાફ. The garden is large and beautiful with many different plants and trees. Birds fly from tree to tree, singing happily. Colorful butterflies fly around, making the places ever more lovely. There is a big area where children can play and have fun. The nature, trees and animals make it a peaceful and happy place for everyone. મિત્રો, ધોરણ 10ની મિત્રો, તમારી આ એક્ઝામ પૂરી થશે, તમારી આ પરીક્ષા પૂરી થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે. અને વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો અમે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એક છે વૈદિક ગણિતનો કોર્સ અને બીજો છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ. વૈદિક ગણિતનો જે કોર્સ છે તેની ફી માત્ર 100 રૂપિયા છે. અને આ કોર્સની અંદર તમને તમારી જે ગાણિતિક ક્રિયાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા, ગુસ્સા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને બીજી ઘણી બધી ગાણિતિક ક્રિયાઓની ટ્રિક્સ અને ટ્રીપ્સ અહીંયા તમને આપવામાં આવેલી છે કે જેથી તમે સરળતાથી આ ગણિત જે છે એને સમજી શકો, શીખી શકો. પેન અને પેનના ઉપયોગ એટલે કે પેન અને કાગળના ઉપયોગ વગર તમે આ દરેકે દરેક સરવાળાઓ જે છે કે કોઈ પણ ગાણિતિક ક્રિયાઓ જે છે કરી શકશો. અને સ્પોકન ઇંગ્લિશમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો. તો જરૂરથી આ બંને કોર્સ કરી લેજો. તમારે ઘરે બેઠા જ કરવાના છે, બરાબર. સીધી તમારે એપ્લિકેશન એક ડાઉનલોડ કરવાની છે, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ તમે કરી શકો છો, જેની ફી છે માત્ર 100 રૂપિયા. અને અહીંયા વધારે માહિતી માટે તમને નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર ફોન કરી અને તમે વધારે ડિટેલ પણ જાણી શકો છો. તો મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના અંગ્રેજી વિષયના અસાઇનમેન્ટ અને બીજા પ્રશ્નપત્ર પણ મુકાઈ ચૂક્યા છે. જરૂરથી આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષાની તૈયારીમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. એક પણ પ્રશ્નપત્રની અંદરથી એક પણ સવાલ મિસ કરતા નહીં. તો દરેકે દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક તમારી અંગ્રેજીની પરીક્ષા માટે. પર્યાવરણના થઈ ગયા.